ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગુજરાતના ગિફ્ટ સિટી ગાંધીનગરમાં હવે અધિકૃતિ ગાંધીનગર એમાં કામ કરતા કર્મચારીઓ અને મુલાકાતે આવેલા મુલાકાતીઓને દારૂના સેવન માટે પરવાનગી આપવામાં આવી છે. ગ્લોબલ ઇન્વેસ્ટર્સ, ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ નિર્ણય લેવાયો છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારી માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરાં, ક્લબમાં લિકરનું સેવન કરી શકશે. ગિફ્ટ સિટીમાં હોટેલ્સ, રેસ્ટોરાં, ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે FL3 પરવાના મેળવી શકશે, જેના ભાગ સુરત ડાયમંડ બુર્સના ડિરેક્ટર દિનેશ નાવડિયા સાથે અમારા સહયોગી અમિત રાજપૂતે વાત કરી અને તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો. આવો જોઈએ શું કહી રહ્યા છે દિનેશ નાવડિયા. સિટીમાં એલ્કોહોલનું સેવનનું જ્યારે છૂટછાટ કેટલાક અધિકૃત વ્યક્તિઓને આપવામાં આવશે તે અનુસંધાને સુરત જે ડ્રીમ સિટી કહેવાય છે તે અનુસંધાને જ્યારે હીરા ડાયમંડ બુર્સનું સુરત શહેરમાં ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે ત્યારે આપણી સાથે કેટલાક વ્યાપારીઓ છે, કેટલાક અગ્રણીઓ છે તે પણ જોડાશે. આપણે એમની સાથે સીધી વાત કરીશું. જે રીતે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટેની છૂટછાટ અધિકૃત વ્યક્તિઓને આપવામાં આવી છે તેને લઈને તમારા શું વિચારો છે? મારા વિચારો એ છે કે ત્યાં જે ગિફ્ટ સિટીમાં જે છૂટ આપેલી છે એ બહુ સારી આપેલી છે. એની માટે ગિફ્ટ સિટીને બહુ ફાયદા થશે, બહુ ક્લાયન્ટોનું અટ્રેક્શન બી થશે અને બીજા બી અટ્રેક્શન ઘણા થશે કે કોઈ ક્લાયન્ટ નથી કે પણ ગિફ્ટ સિટીમાં એ લોકોને વિઝિટ કરવી છે ખાલી જોવા માટે, તો બી લોકો આવશે કે ભાઈ ગિફ્ટ સિટી છે શું, એની માટે જાણકારી માટે બી લોકો એટ્રેક્ટ થશે કેમ કે આ છૂટ જે મળેલી છે એ બહુ ફાયદેકારક છે. અને ડ્રીમ સિટી જે હમણાં ઉદ્ઘાટન થયું નરેન્દ્ર મોદી સાહેબથી એ બી ત્યાં બી હું ચાહું કે આ છૂટ મળે કેમ કે ફોરેન ક્લાયન્ટ્સ જે છે એ લોકોને આફ્ટર બિઝનેસ છે કે આફ્ટર નાઇટ ટાઈમ છે કે એ લોકોને આ વસ્તુ આલ્કોહોલ છે એ બહુ પ્રેફરન્સમાં હોય છે, એ લોકો કન્ઝ્યુમ કરે છે રેગ્યુલરલી, એ લોકોના કલ્ચરમાં એ વસ્તુ છે અને એ વસ્તુ આપણે અહીંયા લઈ આવશું તો એ બહુ ફાયદેકારક રહેશે. આપણી સાથે જે હીરા વેપારીઓ હતા, જે ફોરેન જવા લોકો હતા તે લોકો જોડાયા હતા. સીધી આપણે વાત કરીએ તો GJPCના જે ચેરમેન છે દિનેશ નાવડિયા, પૂર્વ ચેરમેન હતા, એમની સાથે આપણે વાત કરીશું. હીરા ડાયમંડ બુર્સમાં તેઓ વ્યાપારી તરીકે. આપ શું જણાવો છો જે રીતે હીરા ગિફ્ટ સિટીમાં એલ્કોહોલનું સેવનનું હોટલોમાં છૂટ આપવામાં? ગુજરાતના વિકાસશીલ મુખ્યપ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એમની સરકારનો આભાર વ્યક્ત કરું છું. આપણે જાણીએ છીએ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે એમને દીર્ઘ દ્રષ્ટિના કારણે ગાંધીનગરની બાજુમાં ગિફ્ટ સિટીનું આયોજન કરવામાં આવ્યું. જ્યારથી સેન્ટ્રલની અંદર NDA સરકાર આવી છે ત્યારથી ગિફ્ટ સિટીના ડેવલપમેન્ટ માટે બજેટની અંદર અવારનવાર ઘણી મોટી જાહેરાતો થતી હોય છે, વિદેશના ક્લાયન્ટોને આકર્ષવા માટે, વિદેશના બાયરોને આકર્ષણ માટે, પરંતુ કંઈક કડી ખૂટતી હતી એવો ઇન્ડસ્ટ્રીના લોકો પણ અવારનવાર ગુજરાત સરકારને જાણ કરતા હતા. ગઈકાલનો જે પોઝિટિવ નિર્ણય છે કે ગિફ્ટ સિટીના એરિયાની અંદર આલ્કોહોલ ફ્રી તરીકે જે ડિક્લેર કરવામાં આવ્યું છે, હું ચોક્કસ માનું છું કે ગુજરાતના વિકાસની અંદર આ નિર્ણય ખૂબ પોઝિટિવ રહેશે અને એના કારણે જે ભારતનો ગ્રોથ એન્જિન ગુજરાત છે એ ગ્રોથ એન્જિનની જે બિરુદ છે એ ચોક્કસ પોતે જાળવી રાખશે હું ચોક્કસ માની રહ્યો છું. ગિફ્ટ સિટીની જેમ જો ડ્રીમ સિટીમાં પણ થોડી ઘણી છૂટછાટ આપવામાં આવે તો કેટલો ફાયદો? ડ્રીમ સિટીની અંદર તૈયાર થયેલું અને હમણાં જ ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરેલું એમના હસ્તે ઉદ્ઘાટન એ દુનિયાનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે. પહેલા પેન્ટાગોન હતું ને હવે એ સુરતનું સુરત ડાયમંડ બુર્સ છે. સુરત ડાયમંડ બુર્સની અંદર કટ એન્ડ પોલિશના ડાયમંડ, રફના ડાયમંડના વેપારો ખૂબ મોટા પ્રમાણમાં થવાના, એ બધો જ વિદેશ આધારિત છે. રફ પણ આપણે ઇમ્પોર્ટ કરવી પડે છે, કટ એન્ડ પોલિશ પણ આપણે અહીંથી બનાવીને એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. એમની ખરીદી માટે વિદેશના બાયરો અહીંયા આવશે, પરંતુ એ બાયરોને જે અમુક ફેસિલિટી, સવલતો જે આપણે અહીંયા સુરત શહેરની અંદર પૂરી પાડવી ખૂબ મુશ્કેલીઓ હતી. હું ચોક્કસ માનું છું કે ડ્રીમ સિટીના ડેવલપમેન્ટની અંદર ગુજરાત સરકાર તાત્કાલિક જે હોટલ માલિકો 7 સ્ટાર અને 5 સ્ટાર હોટલનું નિર્માણ કરવા માગે છે એમનો સંપર્ક કરીને એમને પહેલેથી જ બાંહેધરી આપવામાં આવે કે તમે આ હોટલ અહીંયા સ્ટાર્ટ કરો અને જે ગિફ્ટ સિટીની અંદર પરમિશન આપી એ જ પ્રકારની પરમિશન અમે તમને આપતું. હું ચોક્કસ માનું છું ખૂટતી કડી આ 2-3 પોઝિટિવ નિર્ણયથી સરકારના સુરત ડાયમંડ ગ્રોથ જે અમે માની રહ્યા છીએ અને કદાચ 3 કરોડ ડબલ સ્પીડથી ગ્રોથ થશે એવું હું ચોક્કસ માનું છું.
તો ચોક્કસપણે આપણી સાથે જે વેપારીઓ હતા તે પણ જોડાયા હતા, ડાયમંડ બુક્સના અગ્રણીઓ પણ જોડાયા. તો ક્યાંક ને ક્યાંક જે રીતે ગિફ્ટ સિટીને એક આશીર્વાદ તરીકે મળ્યું છે, તો જો સુરત ડ્રીમ સિટીને પણ આ એક ભાગરૂપે જો સહુલિયત મળે તો ક્યાંક ને ક્યાંક જે વ્યાપાર છે, જે ફોરેન કન્ટ્રીઝના જે લોકો ફરવા આવતા હોય છે, જે ગુજરાત બહારના લોકો ફરવા આવતા હોય છે, તો ચોક્કસ પ્રમાણે ક્યાંક ને ક્યાંક સુરત ડ્રીમ સિટીને પણ ફાયદો થઈ શકે છે.